આપણે કાચા મકાન હોય પ્લાસ્ટર વગરના એમાં માટી ઉત્પત્તિ એની થાય, ઈયળો થાય, એનાથી થાય. પછી ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર હોય આપણે એટલા લીપેલા હોય ને માટીથી લીપેલા અને ખાંડ લીપેલા એવા મકાન હોય ને એમાં ખાસ કરીને વધારે પડતા. અને કોઈ દિવાલોમાં ખાંચા ખૂણા એવા હોય કે છિદ્રોવાળા હોય તો એમાં એની ઉત્પત્તિ વધારે થાય. એનાથી આપેલા હોય એટલે મકાનમાં સાફ સફાઈ રાખી કે ખાંચા કે એવી રીતે ખૂણા હોય તો એને ભૂલી દેવાના. એમાં જે જગ્યા હોય એમાં ચૂન માટી એનાથી ફેલાતા હોય. ખાસ કરીને રેતી હોય ને રેતીમાં થાય, મકાનની રેતી હોય ને એમાંથી એમાં થાય. એ બધું જ્યાં તેવું ત્યાં સફાઈ કરવી. ખબર કઈ રીતના પડશે કે આ રોગ આપણે એના લક્ષણો મેઇન 5-6 પોઈન્ટ વચ્ચે ગયો વધારે તાવ આવે, ઝાડા હોય, ઉલટી હોય, ચક્કર આવતા હોય, બાળક બેભાન થઈ ગયું, આ બધાના લક્ષણો. આ લક્ષણો ખાસ યાદ રાખજો. જેટલી માહિતી આપી છે યાદ રાખજો. છેલ્લે બધાને ક્વેશ્ચન લક્ષણો સમજાય કે પાસે વધારે તાવ હોય, ઝાડા, ઉલટી, બાળક બેભાન થઈ જાય, આ બધાના લક્ષણો. અને કે જાવ ટેસ્ટ પણ મેઇન કારણ જેનાથી ફેલાય તમને બધાને ખબર છે. તેનાથી ફેલાય છે માખી. હવે માખીને રોકવા માટે આપણે શું કરવું? આપણા ઘરમાં નોર્મલી માખી આવે ને એને નાનકડી પંખી થોડીક નાની હોય, બરાબર? તમે જોતા હશો જ્યાં આપણે બિનાસ ઘરમાં રહેતી હોય, જેમ કે આપણો વોશ બેસિંગનો એરિયા હોય, આપણે કેન્ડી હોય, અથવા નાની નાની જ્યાં ભેજ રહેતી આવડી આવડી મછલી હોય છે, ખબર છે? જોઈ છે કોઈ? બસ એમથી ફેલાય આ રોગ. તો મને કોઈ કહેશો કે આપણા ઘરમાં માખી ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? પ્રોપોર્શન તો ખબર જ હોય. સવારે ઉઠીને આપણે એક કામ કરવું પડે, ન કરવું હોય તો મમ્મી કરાવે, બરાબર? આપણે શું કરવું જોઈએ? યાદ સફાઈ. તો તેનાથી સાફ સફાઈ કરવાની, એનાથી કરવાની. પછી બીજું શું કરશું? માખી ના આવે એના માટે શું કરશું? એનાથી દૂર થઈ ગયું. બાકી માખી નહીં આવે આપણા ઘરમાં બગાડી નહીં આવે એવું થાય ને. તો ઘરની આજુબાજુમાં કચરો નહીં ફેંકવાનો. કચરો ફેંકેલો હોય તો આપણે સાફ કરી દેવાનું. એનાથી કાળે ગઈ હોય આપણા ઘરમાં કચરો આજુબાજુ, તેથી આપણા ઘરમાં માખી ના આવે. એઠવાડો જ્યાં ત્યાં નહીં ફેંકવાનું. પછી બીજું શું કરશું? ઘરમાં પૂરતો પ્રકાશ આવે ને એવી રીતે રાખવાનું. બારી બારણા ખુલ્લા રાખવાના, બંધ નહીં રાખવાના. જેટલો વધારે પૂરતો પ્રકાશ આવશે એટલે ભેજ ઘરમાં નહીં રહે, એટલે માખી નહીં બને. અને એ માખી છે ને એનું નામ છે સેન્ટ ફ્લાય. શું છે? સેન્ટ ફ્લાય. ઘરની બાજુમાં આપણે ઓલા ગંધારા પાણી ભર્યા હોય ને ખાબોચિયા કહેવાય ને, હા એ ખાબોચિયામાં છે ને ગળેલું ઓઇલ નાખવાનું. પાણી પીવાનું ગાડીમાંથી ગળેલું ઓઇલ નીકળ્યું હોય ને એ થોડી નાખી લ્યો તો એમાં મચ્છર ગંદકી કઈ થાય નહીં. પેલો કેસ કયા નામમાં? વધારે પડતો તાવ આવવો, ઝાડા ઉલટી થવા, પછી બાળક બેભાન થઈ જાય, ચક્કર આવે. એ કોને કહેવાય તો ખબર છે? હા ખબર છે. કોઈને એક માંથી ઉભા થઈ જાય.